ડાભેલમાં બહુચર્ચિત કેસમાં માર મારવા બાદ મૃત્યુ પામેલા દીપક હળપતિના પરિવારને મળવા પહોંચ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા। દીપક રાઠોડ પ્રકરણમાં ન્યાયની માગ, ચેતર વસાવાની પરિવાર સાથે મુલાકાત। જલાલપોર તાલુકાના ડાભેલ ગામના યુવાન દીપક રાઠોડના અકાળ અવસાનથી સમગ્ર ગામમાં શોક સાથે ન્યાયની માંગ ઉઠી છે। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચેતર વસાવાએ શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના આપી અને દોષિતોને કડક સજા અપાવવાનો વિશ્વાસ આપ્યો। પરિવાર દ્વારા અન્ય 2 મહિલાઓની સંડોવણી અંગે કાર્યવાહી ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ સરકારી સહાયમાં વિલંબ અંગે ચેતર વસાવાએ અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી છે। દીપક રાઠોડ પાછળ પત્ની અને 2 નાના બાળકો નિરાધાર બન્યા હોવાથી પરિવાર અને સ્થાનિકો ઝડપી ન્યાયની આશા રાખી રહ્યા છે। હનીફ મંસૂર, ન્યૂઝ 14 નવસારી। આજે ડાભેલ ગામના જે દીપકભાઈ હળપતિ અમારા દીકરા અમારી વચ્ચે નથી રહ્યા, એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ એમને શક્તિ આપે એ પ્રાર્થના કરવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે, અમારા ભાઈની હત્યા થઈ છે, શું ખૂબ જ દુઃખદ બાબત છે। ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે ને અહીંયા ખુલ્લેઆમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ। અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકો ને આમાંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા, તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે। આજે અમે આવીને અમારા બેન છે, એમના નાના એક દીકરો ને એક દીકરી છે, એમને એમના જીવન નિર્વાહ માટે જે કંઈ આપવા જેટલું હતું અમારી યથાશક્તિ પ્રમાણે અમે મદદ પણ કરી છે। આદિજાતિ મદદનીશ કમિશનરને અહીંયા બેઠાથી જ અમે વાત કરી અને સહાય માટે પણ એમની જે કંઈ નિવેદન છે, એમના ડોક્યુમેન્ટ છે લઈને તાત્કાલિક અસરથી સહાયના ફોર્મ પણ ભરવામાં આવે અને સરકારની ગાઈડલાઈન મુજબ એને સહાય પણ મળે એ દિશામાં પણ અમે કાર્યવાહી કરાવી છે। ત્યારે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, જમીનદારો દ્વારા આ પ્રકારના માથાભારે ઈસમો દ્વારા અમારા લોકોને રંજાડવામાં આવે છે અને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે, એ અમે હવે સહન કરવાના નથી। આવનારા દિવસોમાં જો આ જ પ્રકારની ઘટના બીજી બનશે તો અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું અને એવા તત્વોને જે પ્રકારની અમારી ભાષામાં જવાબ આપવાના થશે એ પ્રકારના અમારી ભાષામાં જવાબ પણ અમે આપવા તૈયાર છે।